મંદિરોમાં જઈને ટૂંકા કપડાં પહેરો છો ને ત્યાં અમારો વિરોધ છે. મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે, જે જગ્યાએ તમે પવિત્ર બનવા જઈ રહ્યા છો, જે જગ્યાએ તમે સંસ્કારને લેવા જઈ રહ્યા છો, જે જગ્યાએ તમે શાંતિને અનુભવ કરવા જઈ રહ્યા છો, એવા પવિત્ર સ્થાનોને અભડાવે એવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં ન જશો. ક્યારે દેવાલયોમાં ટૂંકા કપડાં પહેરીને ન જશો. જ્યાં વાસનાઓને પ્રગટ કરે છે એવા કપડાઓ. પરમાત્માના મંદિરોમાં જઈએ. ભાગવતજીમાં લખ્યું છે કે માં યશોદાજી જ્યારે ભગવાનને શણગારતા હતા, ઠાકોરજીની સેવા કરતા હતા, ત્યારે 16 શણગાર સજીને બેસતા હતા માં. અને આપણે મંદિરોમાં જઈએ ત્યારે જ આપણી પાસે ટૂંકા કપડા હોય છે. આપણને જરા ક્ષોભ થવો જોઈએ, શરમ આવવી જોઈએ કે મંદિરોમાં બોર્ડ માર્યું હોય ટૂંકા કપડા પહેરીને આવવાની મનાઈ છે. મારી આપ સૌને પ્રાર્થના છે, વડીલો માતાઓ, યુવાનો ક્યારેય બરમુડા પહેરીને ન જશો. સ્ત્રીઓ પણ પોતાના અંગનોને ઢાંકીને, સ્ત્રીઓ પણ પોતાના ભારત વર્ષના એકમાત્ર એવા શૃંગારની અંદર મંદિરોમાં ભગવાન પાસે જાય.